કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? દરરોજ ચાલવાથી 30 દિવસમાં શું બદલાય? ફક્ત 30 દિવસ ચાલવાની આદત વિશ્વાસ નહીં આવે, પણ શરીર અને મન બંનેમાં જબરદસ્ત ફેરફાર જોવા મળે છે. પહેલા દિવસ 1 થી 5 શરૂઆતમાં થોડો થાક લાગશે, પણ શરીર ધીમે ધીમે એક્ટિવ બનવા લાગશે. મૂડમાં બદલાવ, ચાલવાથી મન શાંત રહે છે, ટેન્શન અને સ્ટ્રેસ ઓછો થવા લાગે છે, ઊંઘ સારી આવવા લાગે. દરરોજ ચાલવાથી રાત્રે ઊંઘ સારી આવે છે, સવારમાં તાજગી અનુભવાય છે, કેલરી બર્ન થાય. દરરોજ 30 મિનિટ ચાલવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે હજુ પણ આ વિડીયો જોઈ રહ્યા છો, અમને સપોર્ટ કરવા કમેન્ટ લખો અને લાઈક જરૂરથી કરો. વાલા ગુજરાતી મિત્રો, હૃદય વધુ મજબૂત બને. ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને હાર્ટ હેલ્ધી રહે છે. શરીરમાં ફૂર્તિ આવે, પગ અને શરીરના મસલ્સ મજબૂત બને છે. આળસ ધીમે ધીમે દૂર થાય છે. મગજ વધુ એક્ટિવ બને, ફોકસ અને કોન્સન્ટ્રેશન સુધરે છે, મન ખુશ રહે છે. 30 દિવસ પછી તમને પોતે જ ફરક અનુભવાશે. વધુ એનર્જી, સારું સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ. તમે રોજ કેટલા પગલાં ચાલો છો? કમેન્ટમાં લખો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આવી જ હેલ્થ ટિપ્સ માટે ફોલો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત.